સોશિયલ મીડિયામાં વાછરડાને બચાવતા ટેન્કરનો એક વિડીયો ખૂબ જોવાયો। વિડીયો જોનારા સૌ કોઈએ વાછરડાને બચાવનાર જાંબાઝ ડ્રાઈવરના ખૂબ વખાણ કર્યા। લોકો ડ્રાઈવરને સિંઘમ પણ કહી રહ્યા છે। વાયરલ વિડીયોની ઘટના તો જગ જાહેર છે, પણ ઘટના પાછળનું સત્ય શું છે? વાછરડાનો જીવ બચાવનાર સિંઘમ ડ્રાઈવર કોણ છે? કઈ રીતે ડ્રાઈવરે વાછરડાનો જીવ બચાવ્યો? જોઈએ આ રિપોર્ટમાં। ગાયનું આ વાછરડું રસ્તા પર જઈ રહ્યું છે। આ શું? તે ચાલતા ચાલતા અચાનક અટકી ગયું અને સામેથી જોરદાર સ્પીડે આવતા ટેન્કરને બ્રેક લગાવવી પડે છે, પરંતુ ત્યારબાદ જે દ્રશ્યો જોવા મળ્યા તે કોઈ ફિલ્મી સ્ટન્ટથી કમ નહોતા। વાછરડું તો પૂંછડી દબાવીને ભાગી ગયું, પરંતુ આ ટેન્કર 180 ડિગ્રી ઘૂમી ગયું। જુઓ, ગાડી રસ્તા પર બ્રેક લગાવતા ઘૂમી તો તેનો પાછળનો ભાગ વાછરડાને અડકતા સહેજમાં રહી ગયો। આ દ્રશ્ય જૂનાગઢ વિસ્તારનું છે અને ટેન્કરના ડ્રાઈવરનો કંટ્રોલ ગજબનો છે। સમયસર તેણે બ્રેક મારતા વાછરડું બચી ગયું। સોશિયલ મીડિયામાં વિડીયો આગની જેમ ફેલાઈ ગયો છે અને વાછરડાને બચાવનાર ટ્રક ડ્રાઈવરની સૂઝબૂઝના વખાણ થવા લાગ્યા। ટ્રક દ્વારા વાછરડાના આબાદ બચાવની ઘટના જૂનાગઢથી 30 કિલોમીટર દૂર મેદરડા તાલુકાના નાની ખોડિયાર ગામે સોમવારે બની હતી। વાયરલ વિડીયો જૂનાગઢ પંથકનો હોવાથી અમે અમારા જૂનાગઢના સંવાદદાતા હનીફ ખોખરને આખી ઘટના કઈ રીતે બની અને કોણ છે આ ટેન્કરનો જાંબાઝ ડ્રાઈવર તે અંગે તપાસ કરવાનું કહ્યું। વાયરલ વિડીયોની પડતાલ કરવા માટે G24 કલાકની ટીમ પહોંચી મેંદરડાના ખોડિયાર ગામે। આ એ જ જગ્યા છે જે રોડ ઉપરથી મેંદરડા તરફથી એક ટેન્કર આવી રહ્યું હતું અને આ જગ્યા ઉપર એક ગાયની વાછરડી છે એ આ જગ્યા ઉપર હતી અને આપ જોઈ રહ્યા છો કે આપણી બાજુમાં જે સીસીટીવી કેમેરા છે, આ સીસીટીવી કેમેરામાં આખી ઘટના છે કેદ થઈ ગઈ છે। નાની ખોડિયાર ગામના જે લોકોએ આ નજારો નજર સમક્ષ નિહાળ્યો તેમની સાથે પણ અમે વાત કરી ત્યારે તેઓ પણ આને એ કુદરતનો ચમત્કાર જ માને છે। આ જે ઘટના બની આખી, તો કેવી રીતે સીસીટીવીમાં કેદ થઈને ત્યારે આખી જે ઘટના બની ત્યારે કેવો માહોલ હતો? ઘટના 1:30 વાગે બની। બરાબર, આમથી ગાડી આવી, આગે વાસળી આવી, મોર વાસળી આવીને એને ટર્ન માર્યો, ગાડી આગળ પડી ગઈ। પછી શું થયું? પછી તો એ ટર્ન લઈને નીકળી ગયો મારો વાળીની ગાડી। સીસીટીવી જોયા પછી? સીસીટીવી તો ચાલુ જ હતા। અમે તો નજરે આપણી સાથે આ ગામના ખોડિયાર ગામના બીજા એક યુવાન જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। શું કેવી ઘટના બની હતી? ઘટના પણ બહુ અદ્ભુત હતી કે જે જોઈને પણ ગમે તે વિડીયો જોશે તો કે આ વાયરલ વિડીયો બનાવેલો છે કે કઈ રીતના છે, ખોટો છે, એવો વિડીયો બન્યો છે। અને બહુ અદ્ભુત ઘટના એવી હતી કે તમે જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ તમે આ G24 કલાકમાં, પણ બહુ અદ્ભુત ઘટના બનેલી હતી। અમે જે જોઈ ઘટના બહુ જોઈ એટલે બહુ અદ્ભુત અને આનંદ થયો। હવે અમારું મિશન હતું જીવના જોખમે વાછરડીને બચાવનાર ડ્રાઈવરને શોધવાનું, જેથી જાણી શકાય કે આખી ઘટના કેવી રીતે બની અને કઈ રીતે ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી એક વાછરડીનો જીવ બચાવ્યો। લોકોએ આ વિડીયો જોઈને ડ્રાઈવરની તુલના ફિલ્મ સિંઘમના અજય દેવગણ સાથે પણ કરી। હકીકતમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં કાર અસલ આ જ અંદાજમાં ઘૂમતી જોવા મળી હતી। અમારી ટીમે ટેન્કરના જાંબાઝ ડ્રાઈવરને પણ શોધી કાઢ્યા। તેમણે કઈ રીતે વાછરડીનો જીવ બચાવ્યો સાંભળો તેમના જ મુખેથી। વાયરલ વેરિફિકેશનમાં આપે અનેક વિડીયો જોયા હશે, પરંતુ આજે જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે સૌથી અનોખો વિડીયો છે, કારણ કે સીસીટીવીમાં એક એવી ઘટના કેદ થઈ ગઈ છે જેમાં એક ટેન્કર છે, એ ટેન્કર ચાલક છે એ એક ગાયને બચાવવાની કોશિશ કરે છે। ત્યારે આપણી સાથે છે જે ટેન્કરના ચાલક છે અને તેમની પોતાની ડેરી છે અને આ ડેરી માલિક જે છે તેમની સાથે આપણે વાત કરીશું કે આખી જે ઘટના બની, અભયભાઈ કેવી રીતની ઘટના બની છે? એમાં હું છે રેગ્યુલર તો મારો ડ્રાઈવર ટેન્કર લઈને જતો હોય છે મેંદરડાથી તાલાળા માટે, પરંતુ આજ સંજોગવશ મારે જવાનું થયું
અને પછી હું અહીંથી નીકળ્યો અને ખોડિયાર પહોંચ્યો 60-65ની સ્પીડ હશે અને જોયું કે વાછડો આમ નીકળી ગયો હતો એટલે મને એવું કે નીકળી જાય પણ પાછો અચાનક રિટર્ન થયો એટલે મેં જેટલી કોશિશ થાય એટલી કરી બચાવવાની બ્રેક કરી એટલે ગાડી આખી ફરી ગઈ વિરુદ્ધ દિશામાં આમ આવી ઘટના બની. એટલે અભયભાઈ જે સ્પીડ હતી કેટલી હતી, કેવી રીતે તમને ખબર પડી કે આ જે ગાય છે રોડ ઉપર આવી જાય છે, કેવી રીતે કંટ્રોલ કર્યો ગાડીનો? સ્પીડ 65-70ની સ્પીડ હશે અને ગાય રોડ પરથી નીકળી જાય એવું મને અનુમાન હતું પણ પાછું એ રિટર્ન થયું એટલે પછી મેં જેટલી કોશિશ થઈ એટલી કરી લીધી એને બચાવવાની અને ફૂલ બ્રેક મારી દીધી ને સ્ટેરિંગ ઉપરથી કાબુ ન મૂક્યો એમ ટૂંકમાં એટલે ગાડી ફરી ગઈ. જ્યારે ગાડી આખી જે ફરી જાય છે ત્યાર પછી એક અકસ્માતનો ડર હોય છે કે ઘણીવાર ગાડી છે પલટી મારી જાય, મોટો અકસ્માત થઈ જાય. આમાંથી તમે ઉગરી ગયા, ગાયને પણ તમે બચાવી લીધી, ત્યારે હવે તમને કેવો અનુભવ થાય છે? એ અનુભવ વિશે તો શું કહેવું, એક અદ્ભુત ફિલિંગ થાય કે આમાં આવું બધું વિશ્વાસ ન આવે એ વસ્તુ થઈ ગઈ છે કારણ કે આ મગજમાં તો હજી નથી બેસતું કે આવું બની ગયું એવું બધું છે. તો આ હતા અભયભાઈ જાડેજા, તેમની સાથે આપણે વાત કરી. G24 કલાકે આ વિડીયોની પડતાલ કરી અને જે વિડીયો છે એ મેંદરડા પાસેની ખોડિયાર ડેરીનું ટેન્કર છે. અભયભાઈ તેમના માલિક છે અને આ જે ઘટના બની હતી એ ખોડિયાર ગામના પાદરની ઘટના છે અને આ ઘટના સત્ય સાબિત થઈ છે અને વિડીયો છે એ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી મીડિયા માટે હનીફ ખોખર, જૂનાગઢ.